મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, આવતીકાલે 14 તારીખ છે, 14 માર્ચ 2026, અને આવતીકાલથી મીનારકના કમૂરતા શરૂ થાય છે। તો એ મીનારકના કમૂરતાની અંદર આપણે શુભ કાર્ય થઈ શકતું નથી, અને મીનારકના કમૂરતા એ આપણા બોમ્બેથી લગાવી અને રાજસ્થાનની બોર્ડર સુધીમાં જ આ કમૂરતા વધારે લાગે છે, બીજી જગ્યાએ કમૂરતા લાગતા નથી। તો આટલી જગ્યા ઉપર આપણે લગ્ન પ્રસંગ નહીં થઈ શકે, નવા ઘરની વાસ્તુ પૂજા નહીં શકે, કુંભ કળશ એટલે કે કુંભ ઘોડો મૂકવો હોય તો એ પણ નહીં થઈ શકે। એના સિવાયના દરેક કાર્ય આપણે શુભ પ્રસંગ કરી શકીએ છીએ, જેમ કે સત્યનારાયણ ભગવાનની કથા છે, અથવા તો જન્મકુંડળીને લગતી કોઈ પણ પૂજા છે, અથવા આપણે કુંભ ઘડો જો મૂકી દીધો હોય નવા ઘરની અંદર, તે એની અંદર તમે વાસ્તુ પૂજન કરી શકો છો। જ્યાં સુધી કુંભ ઘડો મૂકવામાં ન આવે ત્યાં સુધી આપણે કોઈ પણ પ્રકારની પૂજા નથી કરી શકતા, એટલે માંગલિક પ્રસંગો આ વસ્તુમાં થઈ નથી શકતા। એના સિવાય તમારે જો ગાડી ખરીદવી હોય તો તમે ગાડી ખરીદી શકો છો, નવા કપડાં પણ ખરીદવા હોય તો તે પણ તમે ખરીદી શકો છો, લગ્નની જો પત્રિકા લખવી હોય તો તે તમે નહીં લખી શકો પાછા। એટલે આ બધા શુભ કાર્ય એ આવતીકાલથી માંગલિક કાર્યો બંધ થઈ જશે, અને એ મીનારકનો સૂર્ય એટલે કે 13 એપ્રિલ 2026 ત્યાં સુધી 1 મહિનાના કમૂરતા રહે છે, જેને આપણે કહીએ છીએ મીન સંક્રાંતિ। તો મિત્રો, ચોક્કસ તમે ભૂલથી પણ આ વસ્તુ તમે યાદ રાખજો અને આ કરતા નહીં। જો આ કરવાથી આપણા ઘરની અંદર તકલીફો આવી શકે છે, આપણા ઘરની અંદર સમસ્યા આવી શકે છે, અને એ સમસ્યા પછી આપણે જલ્દીથી એને દૂર નથી કરી શકતા। તો વિઘ્નો આપણા ઘરમાં ન આવે તેના માટે થઈ અને ચોક્કસ લગ્ન પ્રસંગ જેવા કાર્ય ટાળજો, શુભ પ્રસંગ જેવા કાર્ય ટાળજો, અને જે રેગ્યુલર પૂજા અર્ચના છે તે જ આપણે કરી શકીએ છીએ। બીજું કે આ મીન સંક્રાંતિની અંદર જેટલી તમે ભગવાન સૂર્યની ઉપાસના કરશો એટલું જ સૂર્ય જન્મકુંડળીની અંદર મજબૂત બને છે અને આપણાને સારા અને શુભ પરિણામ આપે છે। જેની મીન રાશિ છે એ લોકોએ તો સૂર્ય ભગવાનની ખાસ ઉપાસના કરવી જોઈએ। તો એ મીન રાશિના જે જાતકો છે એમને પણ ભગવાનની સૂર્યની કૃપા બની રહે છે અને એમનું જીવન એ સારી રીતે પસાર થાય છે। જો મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર, કોમેન્ટ, લાઈક જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।